આ વિડીયોમાં આપણે વાત કરશું કે તમારે રાઇટ ટુ એજ્યુકેશનમાં ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। મિત્રો સૌપ્રથમ નંબરે તમારે બાળકના ફોટાની જરૂર પડશે। બીજા નંબરે બાળકના જન્મ તારીખના દાખલાની જરૂર પડશે। અને મિત્રો 1 જૂન 2025 સુધીમાં તમારા બાળકની ઉંમર 6 વર્ષ પૂરી થઈ ગયેલી હોવી જોઈએ। જો તેમાં એક દિવસ પણ બાકી હશે તો પણ તમે આરટીઈનું ફોર્મ નહીં ભરી શકો। ત્રીજા નંબરે બાળક, માતા અને પિતા ત્રણેયનું આધાર કાર્ડ જોઈશે। ચોથા નંબરે સરનામાનો પુરાવો તમારે જોઈશે। સરનામાના પુરાવા તરીકે આધાર કાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, રજિસ્ટર્ડ ભાડા કરાર, આ 6માંથી કોઈ પણ એક તમે સરનામાના પુરાવા તરીકે આપી શકો છો। પાંચમા નંબરે તમારે જોઈશે બેંક પાસબુક। પાસબુક બાળક અથવા તો વાલી બેમાંથી કોઈ પણ એકની હોવી જોઈએ। છઠ્ઠા નંબરે પિતાની આવકનો દાખલો। મિત્રો જો તમે ગ્રામ્ય એરિયામાં વસવાટ કરો છો એટલે કે ગામડામાં વસવાટ કરો છો તો 1,20,000 અંદરની આવકનો દાખલો તમારી પાસે હોવો જોઈએ। અને જો તમે સિટી એરિયામાં વસવાટ કરો છો તો 1,50,000ની અંદરનો તમારી પાસે આવકનો દાખલો હોવો જોઈએ। તમારા આવકના દાખલામાં આ મર્યાદાથી વધારે આવક દર્શાવેલી હશે તો તમારું ફોર્મ ઉપરથી ઓટોમેટિકલી રિજેક્ટ કરવામાં આવશે। અને સાતમા નંબરે ઉપરોક્ત 12 કેટેગરીમાંથી જે લાગુ પડે તેનું પ્રમાણપત્ર। એટલે કે મિત્રો આ વિડીયોની આગળ જ આપણે ટોટલ 12 કેટેગરી જોવાના છીએ। એ 12માંથી કોઈ પણ એક કેટેગરીમાં તમારું જે બાળક છે તે આવતું હશે। તે જે કેટેગરીમાં આવે છે તમારું બાળક તેના પ્રમાણપત્રની તમારે જરૂર પડશે। અને આપણે આગળ વિડીયોમાં એ પણ જોશું કે એ પ્રમાણપત્ર તમને ક્યાંથી અને કેવી રીતે મળશે। આઠમા નંબરે વાલીની સહી એટલે કે બાળકના માતા અથવા તો બાળકના પિતાની સહી અપલોડ કરવાની રહેશે। એક બ્લેન્ક પેપરમાં બાળકના માતા અથવા તો પિતા સહી કરી દેશે અને એનો ફોટો લેવાનો રહેશે। અને 9મા નંબરનું અને સૌથી છેલ્લું ડોક્યુમેન્ટ કે જે આથી અગાઉ તમારે અપલોડ કરવાનું રહેતું નહોતું પરંતુ સરકારશ્રીના ગાઈડલાઈન મુજબ આ વર્ષથી તમારે આ પણ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। તો મિત્રો જો તમે આઈટી રિટર્ન ફાઇલ કરેલું હોય તો તમારે આઈટી રિટર્ન છેલ્લા વર્ષનું અપલોડ કરવાનું રહેશે। અને જો તમે આઈટી રિટર્ન ફાઇલ ન કરેલું હોય તો તમારે સેલ્ફ ડિક્લેરેશન અપલોડ કરવાનું રહેશે। સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તે તમારે પ્રિન્ટ કઢાવી લેવાનું છે અને તમારે તમારી વિગત ભરી અને નીચે તમારી સહી કરી અને અપલોડ કરવાનું રહેશે। અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો તેના પર પણ મેં વિડીયો બનાવેલો છે જેની લિંક તમને આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તે તમે વિડીયો જોઈ અને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરી શકો છો જેથી તમારે કોઈ ભૂલ ન થાય। મિત્રો આ મેં જે તમને ટોટલ 9 ડોક્યુમેન્ટ જણાવ્યા એ તમારે અચૂક અપલોડ કરવાના રહેશે। તો મિત્રો અહીં જે 12 કેટેગરીનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે 12 કેટેગરી આપણે જોશું અને એ 12 કેટેગરીમાંથી જે એક કેટેગરીમાં તમારું બાળક આવતું હોય તે પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે એટલે કે અપલોડ કરવાનું રહેશે। પ્રથમ કેટેગરી છે અનાથ બાળક એટલે કે જે બાળકના માતા તથા પિતા ગુજરી ગયેલ છે। બીજી કેટેગરી છે સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક એટલે કે જે બાળકને તેના માતા તથા પિતા મૂકીને ચાલ્યા ગયા છે। અને ત્રીજી કેટેગરી છે બાલગૃહના બાળકો। તો આ 1 થી 3 કેટેગરીના બાળકોને આરટીમાં ફોર્મ ભરવા માટે CWCના પ્રમાણપત્રની જરૂર પડશે જે બાળ કલ્યાણ સમિતિમાંથી મળી જશે। ચોથી કેટેગરી છે બાળ મજૂર। ચોથી કેટેગરીમાં ફોર્મ ભરવા માટે શ્રમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર પડશે। પાંચમી કેટેગરી છે મંદબુદ્ધિ સેરેબ્રસ પાલ્સી ધરાવતા બાળકો અને છઠ્ઠી કેટેગરી છે ARTની સારવાર લેતા બાળકો। પાંચમી અને છઠ્ઠી કેટેગરીમાં ફોર્મ ભરવા માટે સિવિલ સર્જનના પ્રમાણપત્રની જરૂર પડશે। સાતમી કેટેગરી છે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસ દળના જવાનોના બાળકો। તો સાતમી કેટેગરીમાં ફોર્મ ભરવા માટે સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર પડશે। આઠમી કેટેગરી છે સંતાનમાં એકમાત્ર દીકરી જ હોય તેવી દીકરી। આઠમી કેટેગરીમાં ફોર્મ ભરવા માટે સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર પડશે। નવમી કેટેગરી છે આંગણવાડીમાં અભ્યાસ કરતું બાળક જેમાં 2 વર્ષના આંગણવાડીના પ્રમાણપત્રની જરૂર પડશે। 10મી કેટેગરી છે 0 થી 20 આંક ધરાવતા તમામ કેટેગરીના BPL કુટુંબના બાળકો। તો 0 થી 20 આંકનો BPL યાદી નંબરવાળું પ્રમાણપત્ર તમારે જોશે। તમને દોસ્તો આ BPLનું પ્રમાણપત્ર જે છે તે તમારી તાલુકા પંચાયત ઓફિસ અથવા તો તમારા તલાટી કમ મંત્રી પાસેથી મળશે તો તમારે એનો કોન્ટેક્ટ કરવાનો રહેશે। 11મી કેટેગરી છે SC/STના બાળકો જેના માટે SC અથવા તો STનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। 12મી કેટેગરી છે OBC અને NT-DNT। OBCની એક સબ કેટેગરી છે NT-DNT। તો જો તમે NT-DNTમાં આવતા હોય તો તમારે NT-DNTના પ્રમાણપત્રની જરૂર પડશે। તો 12મી કેટેગરીમાં ફોર્મ ભરવા માટે બાળકે OBC અથવા તો NT-DNT બેમાંથી જે કોઈ પણમાં આવતું હોય તેના પ્રમાણપત્રની જરૂર પડશે। અને 13મી કેટેગરી છે જનરલ કેટેગરી અથવા તો બિન અનામત વર્ગના બાળકો। તો તેના માટે કોઈ પણ પ્રમાણપત્રની જરૂર રહેતી નથી એટલે કે કોઈ પણ પ્રમાણપત્ર વગર તે અરજી કરી શકશે।
તો મિત્રો આપણે આજે 12 કેટેગરી જોઈ તે કેટેગરીમાંથી તમારું બાળક જે કેટેગરીમાં આવતું હોય તે કેટેગરીનું તમારે પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો મિત્રો કંઈક આ રીતે અગ્રતાક્રમ આપવામાં આવ્યા છે. જેમ કે સૌપ્રથમ અનાથ બાળકોને પ્રાયોરિટી આપવામાં આવશે. અનાથ બાળકોને લઈ લીધા બાદ જે જગ્યા ખાલી રહેશે તેમાં સંભાળ અને સંરક્ષણની જરૂરતવાળા બાળકોને અગ્રતા આપવામાં આવશે. ત્રીજા નંબરે બાળગૃહના બાળકોને, ચોથા નંબરે બાળમજૂરી કરતા બાળકોને, ચોથા નંબરે મંદબુદ્ધિ અથવા સેરેબ્રસ પાલ્સી ધરાવતા બાળકોને, ત્યારબાદ છઠ્ઠા નંબરે ARTની સારવાર લેતા બાળકોને, સાતમા નંબરે ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી, અર્ધલશ્કરી અને પોલીસ દળના જવાનોના બાળકોને પ્રાયોરિટી આપવામાં આવશે. ત્યારબાદ આઠમા નંબરે સંતાનમાં એકમાત્ર દીકરી હોય તેને પ્રાયોરિટી આપવામાં આવશે. અને ત્યારબાદ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને, ત્યારબાદ 0 થી 20 આંક ધરાવતા BPL બાળકોને, 11મા નંબરે SC ST અને 12મા નંબરે OBC NT અને 13મા નંબરે જનરલ કેટેગરીના બાળકોને પ્રાયોરિટી આપવામાં આવશે. મિત્રો જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને RTEને લગતા નવા અપડેટ માટે અમારા WhatsApp ગ્રુપને જોઈન કરી લેજો, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે.